સતગુરુ મહારાજનો જય હો। કૃષ્ણ કનૈયાલાલ કી જય હો। બાપુ શ્રી વકીલ રામ મહારાજનો જય હો। મંગલેશ્વર મહાદેવ મહારાજનો प्रथम नमो गुरुदेव ने जने आप्या निज ज्ञान गोविंद ओळख्या टळी गया देह अभिमान। नाम विना कोई नवतर बहु सागर निरात वंदु नाम दे जा जा देखो तो एक घड़िया थी में पुनिया तुलसी संगत संत की कटे कोटि पुरा। सतगुरु महाराज जय हो। આજનો પાવનકારી પુનિત પ્રસંગ હિંગલોટ ગામની ધર્મધરા ઉપર જે નિમિત્તે આજે આપણે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેને આપણે સારી રીતે જાણીએ છીએ। આવા કાર્યક્રમની અંદર જ્યારે આપણે પધાર્યા હોઈએ ત્યારે આ જીવનની એક તક, આવો મોકો વારંવાર મળતો નથી। 3 દિવસનો કાર્યક્રમ ચાલવાનો છે। ગામ કેટલું બધું ભાગ્યશાળી કહેવાય। 3 દિવસ સુધી એ કથાની અંદર તરબોળ રહેવાનું છે અને આ 3 દિવસ જે કાર્યક્રમ ચાલવાનો છે, 3 દિવસ કથાનું રસપાન થવાનું છે। મુશળધાર વરસાદ પડવાનો છે પણ જેનો ઊંધો માટલો હશે એ નહીં ભરાય અને છતો હશે એ ભરી જવાનો નહીં। ઊંધો માટલો હોય એનો ના ભરાય, જેનો છતો હશે એ ભરી જવાનો। આવા કાર્યક્રમની અંદર આવવાથી આ જીવનું કલ્યાણ થાય છે અને એનું કલ્યાણ કરવા માટે જ આવા કાર્યક્રમની જરૂર છે। તમે જુઓ, પ્રાણ પ્રતિષ્ઠાનો જે મહોત્સવ રાખવામાં આવ્યો છે એ તમારી હાજરીમાં પ્રાણ પુરાવાના છે। હા, વિઠ્ઠલ સંતો મહાન પુરુષોના જે અમૃત વચનો છે એ પણ અહીં તમારે પૂરવાના છે, ધારણ કરવાના છે। અહીંયા એને ધારણ કરવાના છે। બાપુ પણ પધાર્યા છે। બાપુને આપણે તાલીઓથી વધાવીશું। તેમને પધારો બાપુ। બાપુ પણ તેમનો કિંમતી સમય કાઢી તમારા ગામમાં પધાર્યા છે। આવા મહાન પુરુષોના દર્શન કરવાથી આપણું જીવન
સફળ થાય. વિઠ્ઠલ મહારાજ ભગવાનને ખોરતા પહેલા, ભગવાનને મળતા પહેલા આવા કોઈક સંતને ખોરી કાઢો. હા, સંત ભગવાનનો ભેટો વહેલો કરાવે. હા, ડાયરેક્ટ જશો ને તો મેન નહીં આવે. આવા કોઈ સંતની જરૂર છે. વિઠ્ઠલ મહારાજ અને સંત જો મળી જાય તો આજે જાગતા રહેજો, સાંભળતા રહેજો, જીવનમાં થોડું થોડું ઉતારતા રહેજો. આયા છો તો કંઈક લઈને જજો, મૂકવા જેવું લાગે તો કંઈક મૂકીને જજો, લેવા જેવું લાગે તો કંઈક લઈને જજો. પણ ભસાક ધોન રાખજો, તમારા જૂનો પડી મેલીને કોકનો નવો ના પહેરી. કે મહારાજે લેવાનું કહ્યું તો જૂનો પડી મેલીને નવા લઈ જાય. એક તો લેવા વાળા પાછા ગોમ મોર જાય, વહેલા જાય. એટલે જાગતા રહેજો, સાંભળતા રહેજો. સતગુરુ મહારાજ કૃષ્ણ કનૈયાલાલ કી જય. ये हरिने बजता हजूरे कोई मिला ये जता नहीं जानी. हरिने बजता जता नहीं जानी. ये हरिने बजता जता नहीं जानी. हरिने बजता जता नहीं जानी. जनी सुरता सामरिया
ભજન ગાવું અને ભજન કરવું એમાં ફેર છે હતો. ભજન કોઈ કરે છે ભક્તો ના દુઃખ હરશે. સૂરજ ઉગ્યા પછી અંધારું ના થાય એવા ગુરુ દેખીએ. સૂરજ ઉગ્યા પછી અંધારું ના થાય એવા ગુરુ દેખીએ. સૂરજ ઉગ્યા પછી અંધારું ના થાય એવા ગુરુ દેખીએ. સૂરજ ઉગ્યા પછી અંધારું ના થાય ગડાય કોયલ નો સંગ કરો. ગડાય કોયલ નો સંગ કરો. ગડાય કોયલ નો સંગ કરો. ગડાય કોયલ નો સંગ
પછી અંધારું ના થાય એવા ગુરુ ગોતીએ. આજ એવા સૂરજનો ઉદય થયો છે. આપણા જીવનમાંથી બધું અંધારું નીકળી જવું જોઈએ. હા, જીવનમાં સહેજ પણ અંધારું ના રહી જાય એનું ખાસ તકેદારી રાખતા રહેજો. અને અંધારું કાઢવા માટે મન પુરુષો પધાર્યા છે. તો બાપુ પધાર્યા છે, આપણે બાપુને વિનંતી કરીએ તેઓ પણ તેમની અમૃતવાણીનો લાભ આપે. સતગુરુ મહારાજનો જય હો.
हेलो हेलो आज रोज આપણા સમસ્ત હિંગલોટ ગામવાળા જે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે તેમાં આપણા સૌના ગામના આમંત્રણને માન આપીને આજે જે સ્ટેજનું સંચાલન કરી રહ્યા છે તે મંગલદાસ બાપુનું સન્માન હું વિનંતી કરીશ કે પરમાર દયાભાઈ ફુલાભાઈ તથા પરમાર પરબતભાઈ ભગવાનભાઈ આવીને તેમનું સ્વાગત સન્માન કરે. પરમાર પ્રવીણભાઈ લક્ષ્મણભાઈને વિનંતી આવે. સદગુરુ મહારાજનો જય હો. સદગુરુ બાબુ મંગળરામ મહારાજનો જય હો. બોલાવ ને માઇકમાં ને નહીં દેખાય. ત્યારબાદ હું ચનવાડાથી ત્યારબાદ ગામ આદિથી પધારેલા વિઠ્ઠલરામ મહારાજને વિનંતી કે જેઓ સ્ટેજ પર આવીને પોતાનું સન્માન સ્વાગત કરે. પરમાર પૂનમભાઈ ગોરધનભાઈ સ્ટેજ પર આવે.
ચણવાડાથી પધારેલા મહંત સરોવર બાપુને વિનંતી કરીશ કે તેઓ તેમના શબ્દોથી આપણને આશીર્વાદ. 2 મિનિટ માટે પરમાત્મા નામ સંકીર્તન કરીએ. ખૂબ ભાવથી બધા બોલજો મારી સાથે. શ્રી રામ જય રામ જય જય રામ. 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 એક ગામની ભાગોળે ગામની બહાર એક માણસ બેઠો હતો. શાંતિથી માણસ બેઠો તો બાજુમાંથી એક બીજો માણસ નીકળ્યો, પસાર થતો હતો બીજો માણસ. આ શાંતિથી બેઠેલા માણસને જે પસાર થતો હતો એ થોડોક બળવાન હતો, બળુકો હતો, હાથમાં લાકડી હતી, લઠ. એટલે જે શાંતિથી બેઠો હતો ને એ માણસને વિના કારણે લાકડી મારી, અને લાકડી મારી એટલે પેલો ઊભો થઈ ગયો. ઊભો થઈને કે તું, મારો કોઈ વાંક નહીં, મારો કોઈ દોષ નહીં, મારો કોઈ ગુનો નહીં, હું શાંતિથી બેઠો છું, તે કે મને લાકડી મારી. ઊભો રહે કે મારા હાથમાં આવે આજ તો કે તને પૂરો કરી દો, મારી નાખો. પેલાને લાકડી મારનારને ખબર પડી ગઈ કે હવે આના હાથમાં આજે આવી ગયા તો આજે આપણા રામ રમી જવાના છે, એટલે હવે આમાંથી ગમે તેમ કરીને ભાગી છૂટાય. એટલે 2 હાથની મુઠ્ઠી વાળીને મીંડો દોડવા, મીંડો ભાગવા. લાકડી મારનાર હતો એ આગળ દોડે, લાકડી પેલો મારનાર જે હતો એ આગળ દોડે, પેલો પાછળ દોડે. દોડતો 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 ભાગ્યો. એમાં ગામની બહાર ગામની ભાગોળી એક સંતની કુટીર હતી, એક સંત રહેતા હતા. દોડીને એ સંતની કુટીરમાં ઘૂસી ગયો. એટલે સંત કે શું છે ભાઈ, કેમ આમ કે આ શ્વાસ આ કે આ ધમણ ચાલે છે, દોડતો દોડતો આવ્યો, શું છે? તો કે એ વાત હું બધી પછી કરીશ ગુરુજી, પહેલા મને બચાવી લો. આ પાછળ જે લાકડી લઈને પડેલો છે ને એ બળીયો છે, બળદ જેવો છે, એક લાકડી મારશે આપણા રામ રમી જવાના, એટલે પહેલા આમાંથી બચાવી લો, પછીની સ્ટોરી બધી જ વાર્તા તમને કહીશ, મને બચાવી લો. તો સારું. એટલે મરતાને બચાવવો એ સંતનો સ્વભાવ છે. સંતે કીધું એક કામ કર, આ ખૂણામાં 4 પગે થઈ જા, 2 હાથ ખોડીને 4 પગે થઈ જા, અને રામ 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 બોલવા માંડે. અને એના ઉપર સંતે ગોદડું નાખી દીધું, એક કોથળો નાખી દીધું, ગોદડું નાખી દીધું. પેલો રામ 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 બોલવા માંડ્યો. મીન ટાઈમ દોડતો દોડતો પાછળ આવી ગયો, પેલો લાકડી લઈને આવતો હતો એ. સંતને કે અહીંથી કોઈ માણસ નીકળ્યો તો ભાઈ અહીંથી કોણ નીકળે, આ તો જંગલ છે, હું એકલો છું કે મારી કુટીરમાં. એમ શું હતું તો કે મારો ચોર અહીંથી નીકળ્યો, હું બેઠો તો શાંતિથી, મારો બેટો મને લાકડી લઈને લાકડી મારીને ગયો કે મારા હાથમાં આવે તો આજે રામ રમાડી દઉં, કે અહીંથી નીકળ્યો તમારે. સંત કે ભાઈ અહીંથી કોઈ નીકળ્યું નથી, હું તો આ એકલો બેઠું છું. એમ એવું છે તો કે હા. એને ખૂણામાં જોયું ને ત્યાં પેલો કોથળો નાખેલ, ગોદડું નાખેલું હતું ને એ ધ્રુજે, રામ રામ બોલે પણ ધ્રુજે. એટલે પૂછ્યું કે આ સંતને કે આ શું છે? તો કે ગઈકાલે રાતે મારી ભેંસ વિયાણી ને એનો પાડો છે. તો કે ધ્રુજે છે કેમ? તો કે એને કે તબિયત સારી નથી હમણાં, એને લીધે. તો કે સારું, એમ કરીને નીકળી ગયો. એવી જ રીતે આ મનુષ્યની ઉપર કાળ છે એ લાકડી લઈને પડેલો છે, તમારી મારી પાછળ. હાથમાં આયા એટલે એક લાકડી ભેગા રામ રમી જશે. જો એમાંથી બચવું હોય તો શ્રી રામ જય રામ જય જય રામ. 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 શ્રી રામ જય રામ જય જય રામ.
આકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ બ્રહ્માંડમાં, વિશ્વમાં, જગતમાં અનેક જીવો આદિ વ્યાધિ ઉપાધિ ચિંતાઓ વાસનાઓ અને વિકારોથી ગ્રસ્ત થઈ સંસાર રૂપી આ દાવાનળમાં સળગી રહ્યા છે. એના ચિત્તમાં શાંતિ કાયમ પ્રસ્થાપિત કરવા માટે થઈને જગતના તમામ જીવોનું કલ્યાણ કરવા થઈ અને આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરી સમગ્ર માનવ પ્રજાતિ ઉપર બહુ વિશાળ ઉપકાર કરનાર સમર્થ સદગુરુદેવ દાદુરામ બાપુના ચરણે દાસના વારંવાર દંડવત. મંગળદાસજી મહારાજે ખૂબ સુંદર મજાના ભજનો. માનવ ચેતના જાગે, માનવમાં રહેલો રામ છે એ ફરી પાછો જાગે, આ વિશ્વમાં રામ રાજ્ય આવે, પ્રજા સુખી થાય, અનિત્ય અત્યાચાર દૂર થાય, માનવ માત્રનું ઉત્થાન થાય, એવા ભાવથી ખૂબ સુંદર મજાના ભજનો, ખૂબ શ્રેષ્ઠ હાઈ લેવલનો સત્સંગ કર્યો. મંગળદાસજીને તાળીઓના ગળગળાટથી વધાવી લ્યો. સંતો આપણા પર કેટલી મોટી કૃપા કરે છે. ભાઈ આનો અવાજ થોડો વધારજે. સંતો આપણા પર કેટલી મોટી કૃપા, કેટલા દયાળુ હોય. સરળ સ્વભાવા નમન કુટિલાય, સંતનો સ્વભાવ. તુલસીદાસજી મહારાજ રામચરિતમાનસમાં સરળ સ્વભાવ નમન કુટિલાય યથા લાભ સંતોષ સદા. એક તો એનો સ્વભાવ સરળ હોય, નમન કુટિલાય, બધા પ્રત્યે જ્ઞાતિ જાતિના ભેદભાવ નહીં, કાળા ગોરાના ભેદભાવ નહીં, ઉચ્ચ નીચના ભેદભાવ નહીં, ગરીબ તવંગરના ભેદભાવ નહીં, બધાના ઘરે જઈ સત્સંગની વાણી દ્વારા જગતને પ્રવાહિત કરે છે. આવા સંતોએ અવતાર ધારણ કરી અને આ પૃથ્વીને, આ બ્રહ્માંડને બહુ મોટી ગિફ્ટ આપેલી છે. તમારું ગામ ભાગ્યશાળી છે. હિંગલોડ ગામ ધર્મનગરી બની ગયું છે. દેવાદિદેવ ભોળાનાથના એ મંગલેશ્વર મહાદેવ બિરાજમાન, પાથીજી મહારાજ બહુ મને હમણાં વાત કરી વિષ્ણુએ, સદગુરુ ચરણાનુરાગી. તમે બહુ ભાગ્યશાળી છો કે તમારા ગામને એક યુવાન અને તરવરિયો ક્રાંતિકારી સરપંચ મળેલો છે. એવો સરપંચ આ ગામનો પ્રથમ નાગરિક. ગામમાં એન્ટર થાય ને, ગામમાં ઘૂસીએ ને એટલે ખબર પડી જાય કે અહીં શું પરિસ્થિતિ હશે ગામની. ગામનો પ્રથમ નાગરિક સરપંચ તરવરિયો હોય, યુવાન હોય, ઉત્સાહી હોય, ગામનું કલ્યાણ કરી શકે એવો હોય, એવો ધર્મપરાયણ સરપંચ તમને વિષ્ણુભાઈ રબારી પ્રાપ્ત થયા છે. તમે ભાગ્યશાળી છો. રાજ્ય સત્તામાં જ્યારે જ્યારે તેજસ્વી માણસોનું આવાગમન થાય છે ત્યારે રાજસત્તા ધર્મ સત્તા સાથે લઈ અને રાષ્ટ્રનું કલ્યાણ કરી શકે છે. યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આયા પછી તમે જો સમય કેટલો. હું કોઈ પક્ષ સાથે જોડાયેલો નથી, આપણે તો પરમાત્માના પક્ષમાં છીએ, પણ આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ધર્મને સાથે લઈને ચાલે છે તો ક્યાં પહોંચ્યું છે આજે આપણું રાષ્ટ્ર. એટલે એવા તમને તમારા ગામના પ્રથમ નાગરિક સરપંચ મળેલા છે. એમને વાત કરી પ્રમાણે 200 વર્ષથી પણ પ્રાચીન ભગવાન ભોળાનાથ એમનું શિવલિંગ છે. ખૂબ પ્રાચીન ભાથીજી મહારાજ, બાજુમાં રામદેવજી મહારાજ બેસવાના છે. મંદિર તો આપણે બહુ સરસ બનાવ્યું. તમને બહુ સાધુવાદ, હું તો એક સાધુ તરીકે બહુ રાજી થાઉં, બહુ પ્રસન્ન થાઉં છું કે દેવાલય તો બહુ શ્રેષ્ઠ બનાવેલું છે, પણ આ દેવાલયમાં બેઠેલા દેવ છે એ દેવની સવાર સાંજ મુલાકાત કરવાની જવાબદારી તમારી. સૂનું ના રહેવું જોઈએ. તમારા ગામના યુવાનો, તમારી ગામની દીકરીઓ, માતાઓ, તમારા ગામના વડીલો એ સવાર સાંજ અહીં આવે, આરતી ટાઈમે આરતી ફેરવે, દર્શન પ્રાપ્ત કરે, શ્રેષ્ઠ ઉર્જા આપણા જીવનમાં પ્રત્યારોપિત થાય. ફરી તમે 3 દિવસનો સુંદર મહોત્સવ કર્યો, સંતોને આજે બોલાયા છે. હજી પણ મહાપ્રસાદ ભોજનની પણ સરસ વ્યવસ્થા, ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ આજે અહીં પ્રયાગરાજે તમે જાણે કે તમારા ગામને મારી ખૂબ ખૂબ અભિનંદન. આજે તમે અહીં પ્રયાગરાજ ખડું કરી દીધું ત્યારે અમે તો બહુ રાજી થઈએ સનાતન ધર્મના સાધુ તરીકે. તમે તમારી અસલ પરંપરાને ચોંટીને બેઠા છો. તમારી ઓરિજિનાલિટી તમે ગુમાવી નથી. એટલે આજની આ ધર્મસભા છે સાર્થક ક્યારે થાય કે સંતોના શબ્દો શ્રવણ કરી અને પછી એને જીવનમાં ઉતારીએ. સાંભળી તો લઈએ. સનાતન ધર્મની સૌથી મોટી કઠિનાઈ એ છે કે આપણે સાંભળીએ છીએ પણ આ કાને સાંભળીને આ કાને કાઢી નાખીએ. હમણાં રામ નામ બોલાતું હતું તો બહુ બધા લોકો ઇન્વોલ્વ થયા હતા. 5, 25, 50 લોકો, અમુક લોકો નતા પણ બોલતા, એવું પણ મારા ધ્યાનમાં આવ્યું. તો આપણા પાસપોર્ટ ઉપર પાકિસ્તાનનો સિક્કો મારેલો છે.
રામનું નામ તો એવી બુલંદ રીતે ડંકાની ચોટમાં રાઘવેન્દ્ર સરકાર જગતનો બાપ એનું નામ તો એવી રીતે લઈએ કે ત્રિલોકનો નાથ આપણા પર રાજી થાય, આપણા પર પ્રસન્ન થાય અને આપણા પર અમી દ્રષ્ટિ રાખે, સારા વરસાદ વરસાવે. ભારત દેશની ભૂમિ તો ઋષિ અને કૃષિની ભૂમિ છે. આ તો સંતોની ભૂમિ છે. ઋષિ અને કૃષિ, સંતોની અને કૃષિ એટલે કિસાનોની, ખેડૂતની ભૂમિ છે. ગાય ગામડું અને ખેડૂત એ મારી ભારતીય સનાતન સંસ્કૃતિને ધરોહર છે. એના દ્વારા મારો દેશ પુષ્ટ થયો છે. ગૌરી ગાયના ઘી દૂધ માખણ ખાય અને મારા દેશના યુવાનો કૃષ્ણ પરમાત્મા જેવા બાહુબળી બન્યા છે. ગૌરી ગાયના દૂધ ઘી માખણ ખાય ને મારા દેશની દીકરીઓ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવી, દુર્ગા જેવી બની છે. આ દેશની સંસ્કૃતિ છે, ધરોહર છે. આ તમારા ગામમાં આટલો મહોત્સવ કર્યો છે, ખૂબ સરસ. આજુબાજુના પણ લોકો, બહુ તો આનંદની વાત એ છે કે તમે બહુ વિશાળ સંખ્યામાં આજે સંતની સભામાં ઉપસ્થિત રહ્યા છો. એટલે મને ખૂબ આનંદ એટલા માટે થાય છે કે સંતની, બાકી અત્યારનો સમય તો બીજી જગ્યાએ બેહવાના ઠેકાણા ઓછા નથી, ન બેસવાના ઠેકાણા ઓછા નથી, છતાં પણ તમે વિશાળ સંખ્યામાં. એટલે મારી એક સાધુ તરીકે પ્રાર્થના છે, અમે સાધુ છીએ એટલે તમારી પાસે ભિક્ષા કરવી એ અમારી ફરજ છે અને ભિક્ષા કરવી અમારો અધિકાર છે અને ભિક્ષા આપવી એ તમારી ફરજ છે. એટલે સાધુ તરીકે એક ભિક્ષા માંગીશ કે આવનાર દિવસમાં વડોદરા જિલ્લાનું લગભગ પહેલું ને એકમાત્ર ગામ છે એ વ્યસન મુક્ત ગામ હિંગલોટ હોવું જોઈએ. તમારા ગામમાં પાન, માવા, બીડી, ગુટખા, તમાકુ, ન પીવાના પદાર્થ અને ન ખાવાના પદાર્થોથી મુક્ત હોવું જોઈએ. અને એ માટે યુવાનોએ જાગૃત થવું પડશે. બહુ ભાગ્યશાળી છો જે પોતાની મૂળ પરંપરા સાથે જોડાયેલા છે. આપણે કોઈ સંપ્રદાયની ટીકા ના કરીએ, કોઈ ધર્મની ટિપ્પણી ના કરીએ, કોઈને નીચા ઊંચા, પરમાત્માના બનાવેલા બધા જ માનવો શ્રેષ્ઠ છે, બધા જ ભગવાનો, બધા જ સંપ્રદાય, બધા જ ધર્મો શ્રેષ્ઠ છે. પણ આપણા હૃદયમાં એક ગર્વ હોવું જોઈએ, બધા જ ધર્મો શ્રેષ્ઠ છે પણ મારું સનાતન ધર્મ સર્વોપરી અને સર્વશ્રેષ્ઠ છે. તમે સનાતન ધર્મની મૂળ ધરોહર સાથે તમે રામ, કૃષ્ણ અને શિવને પૂજનારા છો. એના અંશાવતાર ભારતીજી મહારાજને, રામદેવજી મહારાજને પૂજનારા છે. તમે દેવી શક્તિઓને પૂજનારા છે. તમે હિંગળાજને પૂજનારા છો, ચામુંડાને પૂજનારા, ખોડિયારને પૂજનારા છો. એટલે એનો મતલબ એવો કે તમે મૂળ પરંપરા સાથે જોડાયેલા છો અને જે મૂળ પરંપરા સાથે જોડાયેલો છે એ જ કંઈક પ્રાપ્તિ કરી શકે છે. અમદાવાદના રેલવે સ્ટેશન ઉપરથી એક ટ્રેન ઉપડી, પણ જનારાઓની સંખ્યા એટલી બધી કે ટ્રેન ખીચોખીચ ભરાઈ ગઈ, આખી ટ્રેન ભરાઈ ગઈ, ફૂલ થઈ ગઈ. 4 જણાને જવું હતું, એ પ્લેટફોર્મ પર ઊભા, એને જગ્યા ના મળે એટલે વિલા મોઢા કરીને પ્લેટફોર્મ ઉપર ઊભા. ટ્રેન તો આખી ભરાઈ ગઈ, ફૂલ લોડ થઈ ગઈ, ફૂલ. પેલા 4 જણા ઊભા રહ્યા, હવે અંદર જવાની જગ્યા મળે નહીં. મીન ટાઈમ એ સમયે પ્લેટફોર્મ ઉપર એક માણસ, એક ગઠિયો દોડતો દોડતો આવ્યો. આવીને કીધું તમારે જવું છે? તો કે હા. આ ટ્રેનમાં જવું? તો કે હા. પણ કે જગ્યા નથી, શું કરીએ? તો કે એ તમારે આ ટ્રેનમાં હું જગ્યા કરી આપું તો કે આમાં પગ મૂકવાની જગ્યા નથી, સલોસલ ભરેલી છે, કઈ રીતે જગ્યા કરીશ? તો કે એ મારે જોવાનું છે. તમે 4 જણા તમારા ડેસ્ટિનેશન સુધી, એટલે કે તમારા ગંતવ્ય સ્થળ સુધી ઊંઘતા ઊંઘતા પહોંચી જાય એવી વ્યવસ્થા કરી આપું તો તું જ અમારો ભગવાન. એક વસ્તુ છે કે 400 રૂપિયા લઈશ, તો કે આપ્યા, પણ અમને જગ્યા કરી આપે. પછી ગઠિયો ગમે તેમ કરીને માથા મારીને અંદર ઘૂસી ગયો. ટ્રેનના ડબ્બામાં ઘૂસ્યા અને અવાજ, મોટા અવાજે માંડ્યો અવાજ કરવા, આ ડબ્બામાં સાપ નીકળ્યો છે, આ ડબ્બામાં સાપ નીકળ્યો, આ ડબ્બામાં સાપ નીકળ્યો. ડબ્બામાં બેઠેલા બધા હુડુડો કરીને નીચે ઉતરી ગયા. આખો ડબ્બો ખાલી થઈ ગયો. પેલા એમ કે બેસી જાઓ, આખો બર્થ ખાલી છે, 4 સીટ શોધી અને ચાદર ઓઢીને ઊંઘી જાઓ અને લાવો 400 રૂપિયા. પેલા 100 રૂપિયા કરીને 400 રૂપિયા આપી દીધા. એ ગઠિયો ત્યાંથી પૈસા લઈને નીકળી ગયો અને પેલા 4 ચાદર ઓઢી અને ઊંઘી ગયા. બરાબર ઘસઘસાટ ઊંઘ આવી ગઈ કે આપણને તો બરાબર જગ્યા મળી ગઈ, આપણે હમણાં પહોંચી જશું. એટલે ઘસઘસાટ ઊંઘી ગયા.
4, 4:30, 4:45 જેવું વાગ્યું એટલે પ્લેટફોર્મ પર અવાજ આવ્યો, ગરમ ચાય પકોડી, ગરમ ચાય પકોડી. એટલે ઊંઘમાંથી જાગ્યા. જાગીને આંખો ભૂસતા ભૂસતા પ્લેટફોર્મ ઉપર ઊભો હતો ને એ ભાઈને પૂછ્યું કે કયું સ્ટેશન આવ્યું? પેલો કે અમદાવાદ. અરે કે હોય કઈ? અમદાવાદ થી તો અમે ટ્રેનમાં બેઠા છીએ કે. અને અમદાવાદ તો કે હા. બન્યું એવું કે આ ડબ્બામાં સાપ નીકળ્યો હતો એટલે આ ડબ્બો એન્જિન થી કાપી નાખવામાં આવ્યો, ડિસ્કનેક્ટ કરી નાખ્યો. આ ડબ્બાને એન્જિન થી ડિસ્કનેક્ટ આપવાનું એટલે જ્યાંના ત્યાં રહ્યા એમ. જો તમે તમારી ઓરિજિનલ પરંપરાથી ડિસ્કનેક્ટ થઈ જશો તો જ્યાં પહોંચવાનું છે ત્યાં નહીં પહોંચો. તમને લોભ આપવા માટે, તમને લાલચ આપવા માટે, તમને ધમકાવવા માટે, તમને ફોસલા માટે કેટલાય ગઠિયાઓ આવશે, પણ જોજો ખોટા ડબ્બામાં ચડી ન જતા. મને આનંદ છે કે તમે તમારી ઓરિજિનલ પરંપરા સાથે જોડાયેલા છો. તમારું જીવન ઘી, દૂધ, માખણથી તૃપ્ત હોવું જોઈએ. તમારા મોઢામાં ન પીવાના, ન ખાવાના પદાર્થો ના હોવા જોઈએ. તમારો કોઠો ન ખાવાના પદાર્થોથી અને ન પીવાના પદાર્થોથી ક્યારેય અભડાયેલો ના હોય. તમે શૌર્ય અને ક્રાંતિની વરેલી પ્રજા છો. તમે પાથીજી મહારાજના વંશજ છો, તમે રામદેવજી મહારાજના વંશજ છો, તમે છત્રપતિ શિવાજી મહારાજના વંશજ છો, તમે મહારાજ